16 સંસ્કારો છે. કેટલા ટોટલ? ગર્ભાધાન સંસ્કારથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કારો છે. આપણે બાળકને કેટલા આપીએ છીએ? કેટલા આપો છો તમે બાળકને? કેટલા સંસ્કાર આપો? એકાદ બે સંસ્કારો આપો. કોઈ જાજા સંસ્કાર જ નથી આપી શકતા. અને એ ફરજિયાત દેવા પડે અને એ નીતિ નિયમ પ્રમાણે તો એકઈ નહીં. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંત સંસ્કાર, મધુપ્રાશન સંસ્કાર. પહેલી વખત આપણે જે આપણી ભાષામાં કહીએ ને કે ગળથુથી પીવડાવવી, એ ગળથુથી નથી, મધુપ્રાશન સંસ્કાર છે. મધ અને ઘી ભેગું કરી અને સોનાની સળીથી બાળકના મુખમાં ઓમ શબ્દ લખવાનો હોય, આને મધુપ્રાશન સંસ્કાર કહેવાય. વિદ્યા સંસ્કાર, નામકરણ સંસ્કાર, નામ આપતી વખતે કેવી રીતે આપવું, કેમ એનું અનાવરણ કરવું, આ બધા નામ સંસ્કારો છે. અને એક એક સંસ્કારોનું વિધિ વિધાન સહિત, એના મુહૂર્ત સહિત આ બધું જ નિયમ છે, પણ આપણને ખબર નથી. છે ખબર? કેટલા જાણો છો 16 સંસ્કાર વિશે? અમુક સંસ્કારો બાળકને આપવા જોઈએ. અને જે બાળકમાં તમે આ સંસ્કાર આપો, એ બાળક તેજસ્વી, વિદ્યાધારી અને પૂર્ણ બુદ્ધિશાળી બૌદ્ધિક વિકાસ એનો થાય. આવડી શક્તિ આ સંસ્કારોમાં છે.